ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બીજા એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતોના બંધના એલાનને મહેસાણાની એક પણ એપીએમસી સમર્થન નથી આપી રહી। ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી એપીએમસી આવતીકાલે રાબેતા મુજબ જ ચાલુ રહેશે। તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી પણ કરશે। ખેડૂતોના હિતમાં મહેસાણાની એપીએમસી ચાલુ રાખવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। અંગે વધુ જાણકારીઓ મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી। જી હારૂન, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? દેશના વિવિધ ખેડૂત સંગઠન દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન આપ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતની જે એપીએમસી છે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ, મહેસાણા જિલ્લાની તમામ ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર, કડી સહિતની તમામ એપીએમસી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે। વેપાર, ધંધા અને રોજગાર ચાલુ રહેશે। જે રીતે બંને એલાનને ક્યાંક ને ક્યાંક સમર્થન નથી મળ્યું ઉત્તર ગુજરાતમાં, અને તમામ એપીએમસી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે। મહેસાણા એપીએમસીના ચેરમેને કહ્યું છે કે તમામ એપીએમસી ચાલુ રહેશે। જે રીતે એપીએમસી ચાલુ રાખતા તમામ ધંધા રોજગાર પણ ચાલુ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હારૂન, તમામ જાણકારી બદલ આપનો આભાર। તો મહેસાણા એપીએમસીના ચેરમેનનું કહેવું છે કે તમામ એપીએમસી રાબેતા મુજબ જ ચાલુ રહેશે। ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી એપીએમસી આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રહેશે।